ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1માંથી ગૌણ બજાર વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. તો પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રથમ વખત કોઈ કંપની દ્વારા બહાર પાડેલ જામીનગીરી રોકાણકારને પ્રાથમિક બજારમાં આપવામાં આવે છે. પ્રથમ વખત કોઈ બી કંપની દ્વારા જામીનગીરી બહાર પાડવામાં આવે તો તે જામીનગીરી રોકાણકારને પ્રાથમિક બજારમાં આપવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ કંપનીની જામીનગીરી સૂચિબદ્ધ થઈ જાય છે ત્યારે તેનો વેપાર ક્યાં કરવામાં આવે છે? ગૌણ બજારમાં કરવામાં આવે છે. આમ ગૌણ બજારમાં કંપની દ્વારા અગાઉ બહાર પાડેલી જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ થાય છે. આ ગૌણ બજારમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓની જામીનગીરીનો વેપાર થતું હોય છે. આપણે હવે ભારતીય જામીનગીરી કરાર નિયમન ધારા 1956 મુજબ ગૌણ બજારની શું વ્યાખ્યા છે તે જોઈએ. તો ગૌણ બજાર એટલે કે શેર બજાર એટલે જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારોને મદદ કરવા, નિયમન કરવા અને નિયંત્રિત કરવાના હેતુથી સંસ્થાપિત સંગઠન, સંસ્થા અથવા વ્યક્તિઓનો સમૂહ. ભારતીય જામીનગીરી કરાર ધારા 1956ની વ્યાખ્યા શું કહે છે કે ગૌણ બજાર એટલે શું છે? તો જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારોને મદદ કરવા, તેમનું નિયંત્રણ કરવા માટે, તેમનું નિયમન કરવા માટેના હેતુથી સંસ્થાપિત સંગઠન, સંસ્થા અથવા જે વ્યક્તિઓનો સમૂહ હોય છે તે એટલે કે ગૌણ બજાર. આમ જ્યારે કંપની દ્વારા કોઈ પણ જામીનગીરી સર્વપ્રથમ વખત બહાર પાડવામાં આવે છે ત્યારે રોકાણકારને તે જામીનગીરી ક્યાંથી મળે છે? તો પ્રાથમિક બજારમાંથી મળે છે. પરંતુ જ્યારે કંપનીની જામીનગીરીઓ સૂચિબદ્ધ થઈ જાય છે પછી તેમનું ખરીદ અને વેચાણ ક્યાં થાય છે? તો ગૌણ બજારમાં થાય છે. આમ ગૌણ બજાર જામીનગીરીઓના ખરીદ વેચાણના વ્યવહારોને મદદ કરવા માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે ગૌણ બજારના કાર્યો જોઈએ. તો ગૌણ બજારના કાર્યો કયા કયા છે? તો પહેલું છે આર્થિક પારાશીશી. ગૌણ બજારને દેશની આર્થિક સ્થિતિ માપવા માટેનું સાધન કહી શકાય છે. ગૌણ બજાર દેશનું આર્થિક સ્થિતિ માપવા માટે કઈ રીતે ઉપયોગી છે? તો જે જામીનગીરીના ભાવ હોય છે તો દેશ અને અર્થતંત્રમાં જે બી કોઈ ફેરફાર થાય છે તે ફેરફારની અસર જામીનગીરીના ભાવમાં થતી હોય છે. જામીનગીરીના ભાવમાં થતો વધારો અને ઘટાડો દેશ અને અર્થતંત્રમાં તેજી અને મંદીની સાથે સંકળાયેલ હોય છે. આમ ગૌણ બજાર એ કોઈ બી દેશની આર્થિક પરિસ્થિતિ સૂચવે છે અને આર્થિક પ્રતિબિંબનું સૂચન કરે છે. તેથી તેને આર્થિક પારાશીશી તરીકે પણ કહી શકાય છે. બીજું છે જામીનગીરીઓની કિંમત. તો ગૌણ બજારની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ગૌણ બજારમાં સૂચિબદ્ધ જામીનગીરીઓનો ખરીદ અને વેચાણ થઈ શકે છે, એટલે કે તેનો વેપાર થાય છે. તો આ ખરીદ અને વેચાણ માટે જામીનગીરીઓની કિંમત કઈ રીતે નક્કી થાય છે? તો જામીનગીરીઓની કિંમત માંગ અને પુરવઠાના આધારે નક્કી થતી હોય છે. આપણે બધા જાણીએ છીએ કે જે બી વૃદ્ધિલક્ષી કંપનીઓ હોય છે અને નફો કરતી કંપનીઓ હોય છે તેવી કંપનીની જામીનગીરીઓની કિંમત કેવી હોય છે? વધારે હોય છે, કારણ કે આ જામીનગીરીઓની માંગ પણ વધારે હોય છે. જામીનગીરીઓની કિંમતની વાત કરીએ તો જામીનગીરીઓની કિંમત સરકાર છે, લેણદારો છે અને રોકાણકારો છે તેમના માટે મહત્વની હોય છે. તો રોકાણકારો જામીનગીરીઓની કિંમત પરથી શું કરે છે? તો રોકાણકારો જામીનગીરીઓની કિંમત પરથી પોતાનું રોકાણનું મૂલ્ય હોય છે તે માપી શકે છે. લેણદારો માટે વાત કરીએ તો લેણદારો જામીનગીરીઓની કિંમત પરથી પોતાનું ધિરાણનું મૂલ્ય માપી શકે છે. અને સરકાર માટે વાત કરીએ તો સરકાર આ જામીનગીરીઓની કિંમત પરથી કરવેરાની અમાઉન્ટ નક્કી કરી શકે છે. આમ આ જામીનગીરીઓની જે કિંમત હોય છે તે માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે અને તે રોકાણકારો છે, લેણદારો છે અને સરકાર માટે ખૂબ જ મહત્વની હોય છે. થર્ડ પોઈન્ટ છે વ્યવહારોની સલામતી. તો આપણે અગાઉ જોયું એ મુજબ ગૌણ બજારમાં સૂચિબદ્ધ જે જામીનગીરીઓ હોય છે તેમનું ખરીદ અને વેચાણ થાય છે. તો જે સૂચિબદ્ધ જામીનગીરીઓ, સૂચિબદ્ધ કંપનીઓ હોય છે તેમની જામીનગીરીઓનું ખરીદ વેચાણ થતું હોય છે. તો કંપનીને સૂચિબદ્ધ થવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. અને જે શેર બજારના અધિકારીઓ છે એ એક વખત કંપનીની તરલતાની કસોટી કર્યા બાદ જ કોઈ બી કંપનીની જામીનગીરીઓને ખરીદ વેચાણમાં સમાવેશ કરે છે. તેથી જે બી રોકાણકાર હોય છે તેમના વ્યવહારોની સલામતી રહેતી હોય છે. પોઈન્ટ નંબર 4, આર્થિક વિકાસમાં ફાળો. તો
ગૌણ બજારમાં શું કરવામાં આવે છે? જામીનગીરીનું ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. તો ખરીદ વેચાણની આ પ્રક્રિયાને કારણે પુનઃધિરાણ થતું હોય છે અને રોકાણ થતું હોય છે. તેથી મૂલ્યવર્ધક રોકાણ થતું હોય છે, જેના કારણે મૂડીને શું મળે છે? વેગ મળે છે અને અલ્ટિમેટલી દેશના આર્થિક વિકાસમાં ફાળો થતો હોય છે. ધેન પોઈન્ટ નંબર 5, ઇક્વિટી શેરના રોકાણકારોને ઉત્તેજન. તો શેરબજાર શું કરે છે? તો શેરબજાર વિવિધ રોકાણકારોનું નિયમન બી કરે છે અને તેમને જરૂર પડે અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપીને તેમને રોકાણ કરવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. આમ શેરબજાર દ્વારા વિવિધ રોકાણકારોનું નિયમન કરવામાં આવે છે અને તેમજ રોકાણ અંગેની વિવિધ પ્રકારની શિક્ષણ અને માહિતી પ્રોવાઈડ કરીને ઇક્વિટી શેરના રોકાણકારોને ઉત્તેજન પણ આપવામાં આવતું હોય છે. ધેન પોઈન્ટ નંબર 6 છે પ્રવાહિતા. ગૌણ બજારમાં શેરનું ખરીદ અને વેચાણ થતું હોય છે. તેના કારણે શું થાય છે? તો કોઈ પણ રોકાણકાર પોતાના લાંબા ગાળાના રોકાણને ટૂંકા ગાળામાં રૂપાંતર કરી શકે છે અને તેને જ્યારે પણ જરૂર હોય ત્યારે તે રોકડમાં તબદીલ થઈ શકે છે. તો કોઈ બી રોકાણકાર હોય છે તેના રોકાણનું તેને જ્યારે જરૂર પડે ત્યારે તે રોકડમાં રૂપાંતર કરી શકે છે. તેથી તે લાંબા ગાળાના રોકાણનું ટૂંકા ગાળામાં અથવા તો મધ્યમ ગાળાના રોકાણમાં પણ રૂપાંતર કરી શકે છે. આમ શેર બજાર શું કરે છે? તો રોકાણકારોને ખાતરી પૂરી પાડે છે કે તેમનું બજાર તેમને જે જામીનગીરીઓ છે તે પ્રવાહિતામાં સ્વરૂપમાં છે. ધેન પોઈન્ટ નંબર 7, મૂડીનું યોગ્ય રોકાણ. ગૌણ બજારમાં શું કરવામાં આવે છે કે જે નફો કરતી અને વૃદ્ધિલક્ષી કંપનીઓ હોય છે તે કંપનીઓની જામીનગીરીના ભાવ ઊંચા આંકવામાં આવે છે, કારણ કે એ કંપનીઓની જામીનગીરીઓની ભાવ શેરબજારમાં શું કરવામાં આવે છે? જે કંપનીઓ વૃદ્ધિલક્ષી અને નફો કરતી હોય છે તેમને જામીનગીરીના ભાવ ઊંચા ટાંકવામાં આવે છે. કેમ? કારણ કે આવી જે જામીનગીરીઓ હોય છે, આવી કંપનીની જામીનગીરીઓ, તેમની માંગ વધુ હોય છે, કારણ કે લોકો તેને ખરીદવા માટે ઉત્સાહિત હોય છે. આનાથી ઓપોઝિટ જે કંપની ખોટ કરતી હશે તેવી કંપનીની જામીનગીરીમાં કોઈ પણ રોકાણ કરવાનું પસંદ કરતું નથી. આમ અહીંયા મૂડીનું યોગ્ય રોકાણ પણ કરવામાં આવે છે. ધેન પોઈન્ટ નંબર 8, બચત અને રોકાણને પ્રોત્સાહન. શેરબજાર શું કરે છે? ખરીદ અને વેચાણ માટેની સુવિધાઓ પ્રોવાઈડ કરે છે. તેના કારણે બચત અને રોકાણને પ્રોત્સાહન મળે છે. તેથી લોકો સોના અને ચાંદીમાં રોકાણ કર્યા સિવાય પણ શેરબજારમાં રોકાણ કરી રહે તે રીતે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. તો આ વાત થઈ ગૌણ બજારના કાર્યોની. હવે આપણે ગૌણ બજાર પર નિયંત્રણ વિશે ચર્ચા કરીશું. તો ગૌણ બજાર પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. તેથી ભારતમાં ગૌણ બજાર પર નિયંત્રણ માટે ત્રિસ્તરીય વ્યવસ્થા છે. તો કઈ છે? તો પહેલું નાણાં મંત્રાલય, બીજું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ત્રીજું સંચાલક મંડળ. તો નાણાં મંત્રાલયની વાત કરીએ તો નાણાં મંત્રાલયના સ્ટોક એક્સચેન્જ વિભાગને 1956ના જામીનગીરી કરાર ધારાની જોગવાઈનો અમલ અને અન્ય ક્ષેત્રમાં વેપારના પરવાના આપવાની લગતી સત્તાઓ છે. તો નાણાં મંત્રાલય પાસે કઈ કઈ સત્તાઓ છે? તો નાણાં મંત્રાલયનું જે સ્ટોક એક્સચેન્જ વિભાગ છે તેને 1956ના જામીનગીરી કરાર ધારાની જોગવાઈનો અમલ અને અન્ય ક્ષેત્રમાં વેપારના પરવાનાને આપવાની લગતી સત્તાઓ છે. આ સિવાય સેબી એક્ટ મુજબ આપણે વાત કરીએ તો સેબી એક્ટ મુજબ નાણાં મંત્રાલય પાસે સેબી પર દેખરેખ રાખવાની સત્તાઓ પણ છે. આ સિવાય પણ વાત કરીએ તો શેરબજારના જે મુખ્ય અધિકારીની નિમણૂક અને નામાંકનને લગતી સત્તાઓ પણ નાણાં મંત્રાલય પાસે છે. ધેન બીજું છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે સેબીની સ્થાપના ક્યારે થઈ છે? તો સેબીની સ્થાપના થઈ છે 1988માં. પરંતુ સેબીની વૈધાનિક સત્તાઓ છે તે 30મી જાન્યુઆરી 1992ના રોજ પ્રાપ્ત થઈ હતી. સેબી એક્ટ હેઠળ વિવિધ પ્રકારની સત્તા સેબીના હાથમાં છે. તો સેબીની સ્થાપના ક્યારે થઈ? 1988માં. પરંતુ સેબીને વૈધાનિક સત્તાઓ મળી છે 1992ના વર્ષમાં. અને સેબી એક્ટ મુજબ વિવિધ પ્રકારની સત્તા સેબીના હાથમાં છે. તો આ વિવિધ પ્રકારની સત્તા કઈ હોઈ શકે છે? તો બજારમાં મધ્યસ્થીઓની નોંધણીનું, તેનું નિયમન કરવાનું, બજારનું જે અલગ અલગ ભાગો છે તેની દેખરેખ રાખવાનું, ડેરિવેટિવ્સ ભાગ છે. તો આ બધાને લગતી સત્તા છે એ સેબીના હાથમાં છે. હવે આપણે સંચાલક મંડળની વાત કરીએ તો સંચાલક મંડળની વાત કરીએ તો શેરબજારના સંચાલક મંડળમાં 13 સભ્યો હોય છે, જેમાંથી 6 સભ્યો શેરબજારના સંચાલક મંડળની વાત કરીએ તો શેરબજારના સંચાલક મંડળમાં 13 સભ્યો હોય છે, જેમાંથી 6 સભ્ય શેરબજારના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર 3 કરતાં વધારે સભ્યોની નિમણૂક કરે છે. સંચાલક મંડળ 3 જાહેર પ્રતિનિધિઓની નિમણૂક કરે છે. સેબી 2 થી 3 વ્યક્તિઓની નિમણૂક કરે છે અને શેરબજાર એક કારોબારીના સંચાલકની નિમણૂક કરે છે. સંચાલક મંડળના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરે છે,
જેના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી. આમ ગૌણ બજાર પર નિયંત્રણ કરવા માટે નાણાં મંત્રાલય, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને સંચાલક મંડળ હોય છે. હવે આપણે જામીનગીરીની યાદીના નિયમો વિશે વાત કરીશું. જામીનગીરીની યાદીના નિયમો વિશે વાત કરીએ તો જે કંપની શેર બજારમાં તેના શેરને સૂચિબદ્ધ કરવા માંગે છે તેણે નીચેની આવશ્યકતાઓનું પાલન કરવું પડશે. તો જે પણ કંપની શેર બજારમાં તેના શેરને સૂચિબદ્ધ કરવા માંગે તો જ્યારે કંપની શેર બજારમાં તેની જામીનગીરીને સૂચિબદ્ધ કરવા માંગે છે તો એ વખતે શું કરવામાં આવે છે, તો કંપની અને શેર બજાર વચ્ચે એક સૂચિ કરાર કરવામાં આવે છે. આ સૂચિ કરાર કરવાનો હેતુ શું હોય છે, તો આ સૂચિ કરાર કરવાનો હેતુ એ બાબતને સુનિશ્ચિત કરવાનું હોય છે કે કંપની સારી કોર્પોરેટ શાસનનું પાલન કરી રહી છે. ધેન આફ્ટર સૂચિબદ્ધની વાત કરીએ તો કંપનીની જામીનગીરીને સૂચિબદ્ધ કરવું એટલે શું, તો કંપનીની જામીનગીરીને સૂચિબદ્ધ કરવું એટલે કે તે કંપનીની જામીનગીરીને શેર બજારની ખરીદ અને વેચાણની પ્રક્રિયામાં સમાવેશ કરવો. આમ કરવાથી શું થાય છે, તો બજારને તરલતા મળે છે. આ જે સૂચિબદ્ધ કરવા માટેની છે તો એના માટે કેટલીક આવશ્યકતા હોય છે. જ્યારે કંપની પોતાની જામીનગીરીને શેર બજારમાં સૂચિબદ્ધ કરવા માંગે છે, તેને શેર બજારની ખરીદ વેચાણની પ્રક્રિયામાં સામેલ કરવા માંગે છે, એ વખતે ઘણી બધી આવશ્યકતા હોય છે જેનું પાલન કંપનીએ કરવું પડે છે. તો તે આવશ્યકતાઓ કઈ છે, તો આપણે વન બાય વન તે આવશ્યકતાઓ જોઈએ. તો પહેલી આવશ્યકતા છે કે શેરને સૂચિબદ્ધ માટેની પરવાનગી કંપનીના આવેદનપત્ર કે નિવેદનપત્રમાં આપેલી હોવી જોઈએ. જ્યારે બી કંપની પોતાની જામીનગીરીને પોતાના શેરને સૂચિબદ્ધ કરવા માંગે છે ત્યારે તેના માટેની પરવાનગી સર્વપ્રથમ ક્યાં હોવી જોઈએ, તો તેના માટેની સર્વપ્રથમ પરવાનગી કંપનીનું જે આવેદનપત્ર અને નિયમનપત્ર છે તેમાં આપેલી હોવી જોઈએ. ધેન પોઈન્ટ નંબર 2, કંપનીએ તેની શેર મૂડીની ઓછામાં ઓછી 49% મૂડી જાહેર જનતાને ભરવા માટે બહાર પાડેલી હોવી જોઈએ. ત્રીજું, વિજ્ઞાપન પત્રમાં ભરણું ખુલવાની તારીખ, શેર અરજી સ્વીકાર વગેરેને લગતી આવશ્યક માહિતી હોવી જોઈએ. તો વિજ્ઞાપન પત્ર છે કંપનીનું, એની અંદર અમુક આવશ્યક માહિતી જેમ કે ભરણું ખુલવાની તારીખ, શેર અરજી સ્વીકાર વગેરેને લગતી આવશ્યક માહિતી વિજ્ઞાપન પત્રમાં હોવી જોઈએ. ધેન પોઈન્ટ નંબર 4, શેરની ફાળવણી યોગ્ય અને વ્યાજબી રીતે થવી જોઈએ. શેરના અતિભરણાના કિસ્સામાં કંપની દ્વારા માન્ય શેર બજાર કે જ્યાં શેર સૂચિબદ્ધ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે તેના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને ફાળવણીનો આધાર નક્કી કરવો જોઈએ. ધેન પોઈન્ટ નંબર 5, ભરણું બંધ થયાના 30 દિવસની અંદર નકારેલ શેર અરજીના નાણાં રોકાણકારોને પરત ન થાય તો અરજીના નાણાંની વ્યાજ સાથે ચૂકવણી કરવી પડે છે. તો ભરણું બંધ થઈ જાય તો તેના 30 દિવસની અંદર જે બી શેર અરજીઓ નકારવામાં આવી છે તેના નાણાં રોકાણકારોને જ્યાં સુધી પરત ન થાય તો અરજીના નાણાંની વ્યાજ સાથે ચૂકવણી પણ કરવી પડે છે. ધેન પોઈન્ટ નંબર 6, બુક બિલ્ડિંગના કિસ્સામાં ફાળવણી ઇસ્યુના સમાપન પછીના 15 દિવસમાં આવશે. આમ કરવામાં કંપની નિષ્ફળ થાય તો રોકાણકારોને નાણાંની વ્યાજ સાથે ચૂકવણી કરવી પડે છે. ધેન પોઈન્ટ નંબર 7, કંપની નિર્ધારિત ફી ચૂકવીને અને જરૂરી દસ્તાવેજો અને વિગતો જમા કરીને સૂચિ કરારમાં પ્રવેશ કરે પછી જ કંપનીના શેર બજારમાં વેપાર માટે ઉપલબ્ધ થાય. પોઈન્ટ નંબર 8, સૂચિબદ્ધ કંપનીએ તેના અર્ધવાર્ષિક પરિણામોનું પ્રકાશન અને તેની શેર મૂડીના માળખામાં થતા ફેરફારોની સૂચના શેર બજારને કરવી ફરજિયાત છે. જ્યારે પણ કંપની શેર બજારમાં સૂચિબદ્ધ થવા માંગે, જ્યારે પણ કોઈ બી કંપનીની જામીનગીરીને શેર બજારમાં સૂચિબદ્ધ કરવી હોય તો એ વખતે કંપનીએ આ બધી આવશ્યકતાનું પાલન કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યા છે. ફરી પાછા નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप